ડભોઈ નગરપાલિકામાં સત્તા પલટો, ભાજપના ગઢમાં કોંગ્રેસના પંજાનું આક્રમણ, 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી. ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા લાંબા સમયથી ભાજપ હસ્તક રહેલી ડભોઈ નગરપાલિકામાં જનતાએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. કુલ 36 બેઠકોના પરિણામોની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના કપિલ હિતેન્દ્રકુમાર પટેલ, કમલકુમાર રાકેશભાઈ બારોટ, રાજુભાઈ જીવણભાઈ ઠાકોર અને વાસુબેન વિશાલકુમાર પટેલ વિજેતા બન્યા છે. જ્યારે વોર્ડ નંબર 2માં ભાજપના આરિફ નવાઝ અને મોહમ્મદ મકરાણી વકીલ તથા કોંગ્રેસના કમલેશભાઈ વિષ્ણુભાઈ પાટણવાડિયા, જેતુનબેન ઇસ્માઇલભાઈ મંસૂરી અને પુષ્પાબેન સતીશભાઈ રાવલ વિજય થયા છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના અજયભાઈ નરસિંહભાઈ રાઠવા, ઉર્મિલાબેન કુલદીપભાઈ શર્મા તથા મંજૂર હુસેન મકબૂલ હુસેન સલાટ તથા ભાજપના જાગૃતિબેન કમોદભાઈ સોલંકી વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 4માં કોંગ્રેસના નસલીન માનુ મોહમ્મદ રિયાઝ મંસૂરી, નૂર મોહમ્મદભાઈ મહુડાવાળા અને સમીરા બાનુ અબ્દુલ રહીમ અંસાર વિજય થયા છે. જ્યારે વોર્ડ નંબર 5માં કોંગ્રેસના કુણાલભાઈ સંજયભાઈ તડવી, શીતલબેન પિન્ટુભાઈ પટેલ, સલીમભાઈ નૂરભાઈ ઘાંચી અને સાનિયાબાનુ ઇસ્માઇલભાઈ હવેલીવાળા વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના આયશાબાનુ ફતેભાઈ કાકુજીવાળા, મરઝીનાબાનુ સલમાનભાઈ મંસૂરી અને સુનિલકુમાર લવઘણભાઈ વસાવા વકીલ તથા ભાજપના કેયુરીબેન વિનોદભાઈ વસાવા વિજેતા રહ્યા છે. વોર્ડ નંબર 7માં ભાજપના તેજલબેન દક્ષેશકુમાર સોની, દિનેશકુમાર નવીનચંદ્ર દરજી, વિશાલભાઈ વ્રજેશભાઈ શાહ અને સીતાબેન ભરતભાઈ વસાવા વિજય થયા છે. જ્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસના બિનહરીફ 4 ઉમેદવારો અફઝલભાઈ કાબાવાલા, મોહસિનભાઈ કડિયા, ઇમરાનાબાનુ સિદ્દીકભાઈ વાણિયાવાળા અને કોકિલાબેન સુથાર વિજેતા જાહેર થયા છે. તથા વોર્ડ નંબર 9માં ભાજપના અનસુયાબેન કિરીટભાઈ વસાવા, દીપ્તિબેન પુરોહિત, હેમંતકુમાર મનસુખભાઈ પરમાર તેમજ અગાઉ બિનહરીફ થયેલા એક ઉમેદવાર પરેશભાઈ રબારી વિજેતા બન્યા છે. કોંગ્રેસને 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે, જ્યારે ભાજપ 15 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે. હાર-જીતના મુખ્ય આંકડા અને દિગ્ગજોનો પરાજય જોઈએ તો ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો અપસેટ વોર્ડ નંબર 2માં જોવા મળ્યો હતો. ગત સત્તા પક્ષના પ્રમુખ રહેલા બીરેન શાહની હાર થઈ છે. નગરપાલિકાના માજી પ્રમુખ અને ભાજપના કદાવર નેતા બીરેન શાહને વોર્ડ નંબર 2માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુભાષ બોજવાણી પણ પોતાના વોર્ડ નંબર 2માંથી હારી ગયા હતા. મતગણતરી દરમિયાન કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મતગણતરી શરૂ થતા કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ ક્યાંક ફટાકડા ફૂટ્યા અને અબીલ ગુલાલની છોડો ઉડી હતી, તો ક્યાંક ભાજપના કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો. જનતાએ ભાજપના વિકાસના દાવાઓને નકારીને કોંગ્રેસ પર ભરોસો મૂક્યો હોય તેમ જણાય છે. ડભોઈની જનતાએ સત્તાધારી પક્ષ ભાજપને જાકારો આપીને સત્તાનું સુકાન કોંગ્રેસને સોંપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદાઓ પૂરા કરશે, લોકોના પાયાના પ્રશ્નો ઉકેલાશે અને શહેરના અટકેલા વિકાસ કામોને ગતિ મળશે ખરી? આ સત્તા પરિવર્તન ડભોઈના નકશામાં ખરેખર નવો વળાંક લાવશે કે કેમ તે જોવું રહ્યું. આ પરિણામો સાથે હવે ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન સ્થપાશે અને આગામી દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.